નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। પ્રાકૃતિક કૃષિ ફાર્મ શિવોલી ખાતે ખેડૂતોની તાલીમ શિબિર યોજાઈ છે। પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ દ્વારા પ્રાંતનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ શિવોલી મોટી ગાંધીનગર ખાતે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ કે જેના ફાર્મને ગાંધીનગર જિલ્લાનું રિસોર્સ સેન્ટર પ્રાકૃતિક ખેતીનું તાલીમ કેન્દ્ર તરીકે ઘોષિત કરેલ છે। આ કેન્દ્ર ખાતે ગાંધીનગર જિલ્લાના દહેગામ, ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના પ્રાકૃતિક જૈવિક સજીવ જંગલ કે અન્ય ખેતી કરતા હોય અને જેમને પ્રાકૃતિક ખેતીમાં રસ હોય તેવા ખેડૂતોને આ ખેતી પ્રવૃત્તિમાં રસ ધરાવતા કરાવવા માટે વ્યાખ્યાન અને પ્રાયોગિક ધોરણે સ્થળ ઉપર દેશી બીજ અને દેશી ગાય આધારિત ઘન જીવામૃત, બીજ જીવામૃત, વાપસા આચ્છાદન અને મિશ્ર પાકનું સ્થળ પર નિદર્શન અને તાદર્શ વર્ણન દ્વારા 8મો એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બ્રહ્મકુમારી જયશ્રી દીદી, સિનિયર રાજ યોગા ટીચર, શિક્ષક શાહપુર, બ્રહ્મકુમારી પ્રહલાદ માસ્ટર, ટ્રેનર પ્રાકૃતિક યોગિક કૃષિ અને બ્રહ્મકુમારી ચંદ્રેશ કોર્ડિનેટર ફાર્મર ટ્રેનિંગ સેન્ટર તપોવન માઉન્ટ આબુ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ખેડૂત સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મહાનુભાવો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાંતનમાં ફાર્મના નરેન્દ્ર મંદિર ગાંધીનગર દ્વારા ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ગાયનું ગોબર પહેલા, પછી ગૌમૂત્ર, ચણાનો લોટ ખાલી ઉમેરી જવાનો અને હલાવી દેવાનું, પર ઢાંકણ બંધ કરી દેવાનું અને બને ત્યાં સુધી તાજું છાણ લેવાનું, ગાયનું તાજું છાણ લેવાનું। હવે તમને કદાચ આપણી અગર નથી ગાય તો શું કરવું, તો હવે સરકારે બીઆરસી યુનિટ બનાવ્યા છે, જેનો કે અમૃતભાઈ છે, પછી અહીંયા અમારા ખોડાજી છે, એ લોકો જીવામૃત અને ઘન જીવામૃત એ બનાવે છે અને લોકોને વેચે છે। એટલે અમારા અમૃતભાઈ પાસે ઘણા ગ્રાહકો એવા છે કે જીવામૃતના કેરબા ભરીને લઈ જાય છે, ઘન જીવામૃત પણ લઈ જાય, પણ મૂળ શું છે ડીએપી અને બીજું કંઈ પણ નાખતું નથી, આ જ નાખવું છે। આ ત્રીજી વસ્તુ થઈ, ગોળ નખાઈ તો માટી બાકી રહી, આ રીતે થઈ અને એને હલાવી દેવાનું। એની ક્વેશ્ચન, તમને કોઈનો પ્રશ્ન છે આ બાબતે કાંઈ પણ પૂછવાનો, પશુપાલનને કે ખેતીનો લગતો કોઈ પણ પ્રશ્ન તો પૂછો। મારે 200 લીટર થઈ ગયું, 200 લીટર પાણીમાં બનાવ્યા પછી એને 3 દિવસ સુધી રોટેશન અને સવાર ને સાંજ, એટલે કુલ કેટલી ટાઈમ થયા? 6 ટાઈમ તમારે પાણી અંદર હલાવી જવાનું, સવાર સાંજ કરીને। ત્યાર પછી તમારે આને જો ડ્રીપમાં દેવાનો તો ગાળવાનું, નહીતર પછી એમનામ એનો સીધું ધોરીએ। અહીંથી એક ફોટો પાડી લે। હવે તમે પહેલા અંદર ગોબર નાખી દો, એટલે ખાલી 2 જ મિનિટ થાય। પહેલા આ ખાસ સમજી લેજો કે આની નિયમ છે, જો જીવામૃત બનાવવું ને તો આ પદ્ધતિથી નાખશો તો જ બનશે, નકર જો અવરું અવરું નાખશો તો નહીં બને, એ મારી ગેરંટી। હા, એ બની જોયેલું છે। ગાયનું ગોબર પહેલા, પછી ગૌમૂત્ર, ચણાનો લોટ ખાલી ઉમેરી જવાનો અને હલાવી દેવાનું, પર ઢાંકણ બંધ કરી દેવાનું। અને બને ત્યાં સુધી તાજું છાણ લેવાનું, ગાયનું તાજું છાણ લેવાનું। હવે તમને કદાચ આપણી અગર નથી ગાય તો શું કરવું, તો હવે સરકારે બીઆરસી યુનિટ બનાવ્યા છે, તો માનો કે અમૃતભાઈ છે, પછી અહીંયા અમારા ખોડાજી છે, એ લોકો જીવામૃત અને ઘન જીવામૃત એ બનાવે છે અને લોકોને વેચે છે। એટલે અમારા અમૃતભાઈ પાસે ઘણા ગ્રાહકો એવા છે કે જીવામૃતના કેરબા ભરીને લઈ જાય છે, ઘન જીવામૃત પણ લઈ જાય, પણ મૂળ શું છે ડીએપી અને બીજું કંઈ પણ નાખવું નથી, ને આ જ નાખવું છે। આ ત્રીજી વસ્તુ થઈ, ગોળ નખાઈ માટી બાકી રહી, આ રીતે થઈ અને એને હલાવી જવાનું। એની ક્વેશ્ચન, તમને કોઈનો પ્રશ્ન છે આ બાબતે કાંઈ પણ પૂછવાનો, પશુપાલનને કે ખેતીનો લગતો કોઈ પણ પ્રશ્ન તો પૂછો। મારી આગળ દેશી બીજ પણ છે, ટોટલી દેશી બીજ, ઓરિજિન છે, અને મારી આગળ વધારે માસ્ટરી મારી સોનામોતી ઘઉંની છે। ઓકે, થેન્ક યુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।